નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમાં વડોદરા મહાનગરપાલિકાના જે 19 વોર્ડ છે તેમાં જે 76 સીટો માટે જે જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ ચૂંટણી વિભાગ દ્વારા જે ફોર્મ્સ ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવ્યા હતા તેનું સ્ક્રુટિની કરવામાં આવ્યું છે. અને ત્યારે વોર્ડ નંબર 6માંથી જે ભાજપના ઉમેદવાર છે તેમના ઓબીસીના દાખલાને લઈને જે છે વિવાદ સર્જાયો છે. આપણી સાથે વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર હરીશભાઈ ઓડ આપણી સાથે છે. આપણે સીધી તેમની સાથે વાતચીત કરીશું. હરીશભાઈ, કેવા પ્રકારનો વિવાદ જે છે તે ઓબીસીના દાખલાને લઈને સર્જાયો છે ભાજપના ઉમેદવારનો? રાજકીય ખેલદિલી હોવી જરૂરી છે, પણ જ્યારે ખોટું થતું હોય ત્યારે સત્યની સામે અવાજ ઉઠાવવાનો પણ અમારો એક આગ્રહ રહે છે. અમે સામે જે પક્ષમાં જે ઉમેદવાર છે એમનું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એમાં અમને થોડુંક અસત્ય દેખાઈ રહ્યું છે. એના કારણે અમે વાંધા અરજી રજૂ કરી છે અને એનો જવાબ લેવા માટે અમે અત્યારે ઊભા રહ્યા છીએ અહીંયા. તો શું લાગે છે ચૂંટણી વિભાગના જે અધિકારીઓ છે તેમનું શું કહેવું છે આ બાબતે? અમે ચૂંટણી અધિકારીઓના જે અધિકારી છે એમને મળે, એમને એવું કીધું કે અમારે તો જે સક્ષમ અધિકારીએ દાખલો આપ્યો હોય એ વેલિડ ગણવાનો હોય, પણ જે પણ સક્ષમ અધિકારી આ દાખલો આપે છે, ખોટી રીતે આપે છે, એની સામે પણ અમારી તપાસ ચાલી રહી છે. અને આ બાબતનું શું કહેવું છે? તમારે કહેવું છે કે જનરલ કેટેગરીમાં આવતા હોય છે પરંતુ અહીંયા ઓબીસીનો દાખલો બતાવવામાં આવ્યો છે. એમપીનું જે લિસ્ટ છે લખારા, એ ત્યાં ઓબીસી જ્ઞાતિમાં આવતા હોય છે. ગુજરાતમાં પણ એ લખારા જે છે ઓબીસી જ્ઞાતિમાં આવે છે, પણ એમનો જે બોન્ડ છે એ પણ એમપીનો છે, એમના ફાધરનો પણ એમપીનો છે, એટલે સ્થળાંતરિત કરેલા અને અહીં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે એમને ડિપ્લોમાનો જે અભ્યાસ કર્યો છે 1999થી 2004 સુધી, એ પણ એમએસ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં કરેલો છે. ત્યાં પણ એમને કોઈ ઓબીસીનો દાખલો રજૂ કર્યો નથી. તો એક આપણને પ્રશ્ન ઉદ્ભવે છે કે ભાઈ 20 વર્ષ 2020માં જે દાખલો કઢાયો એ શંકા ઉદ્ભવે છે. તો આ હતા કોંગ્રેસના વોર્ડ નંબર 6ના ઉમેદવાર હરીશ ઓડ, અને તેમણે જે છે પ્રશ્ન ઊભો કર્યો છે વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર સામે કે તેમણે જે ઓબીસીનું જે જાતિનું પ્રમાણપત્ર મૂક્યું છે તે ક્યાંક ને ક્યાંક વિવાદાસ્પદ છે. હવે જોવાનું રહેશે આ બાબતે ચૂંટણીના જે અધિકારીઓ છે તેમના દ્વારા શું નિર્ણય લેવામાં આવશે. કારણ કે આજે જે છે જે ઉમેદવારો છે ચૂંટણી માટે જેમણે ફોર્મ ભર્યું હતું, નામાંકન કર્યું હતું, તેમના ફોર્મની ચકાસણી જે છે સમગ્ર જગ્યાએ કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે આ વિવાદ છે તેનો અંત કેવી રીતે આવશે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.